પૂરું કરી આલે અને દુનિયામાં એક જ સદી માતા એવી છે કે દુનિયાનો ઓરતો માતા સમજે ચમ સમજે કે 33 કોટી દેવમાં સદી એક જ એવી માતા છે જે મોણાના કુખે અવતાર લીધો છે। ખોડિયાલ જન્મી પણ નાગણી થઈને આવી, ચેહર જન્મી તો ડાયરેક્ટ કોડિયામાં પ્રગટ થઈ અને સદી એક જ એવી છે કે મોણાના પેટમાં મોણાના કુખમાં અવતાર લઈ અને જન્મ લીધેલો છે। હજી 99% ખબર જ નહીં સદી કોણ છે। અમીર કકુ, અમીર શુમરા, જે સંત મલકનો રાજા હતો અમીર શુમરો મુસલમાન હતો, એને પરચો પૂરેલો છે। મેહોણા પર જીલોસણ કરી ગોમ છે ગઢવીઓનું, અને જીલોસણનો ગઢવી હતો એને માતા હિંગળાજની મોનતા રાશી હતી, હિંગળાજની બાધા રાશી હતી। અને બલુચિસ્તાન આપણે સંધની પારકર જે પાકિસ્તાનમાં આવ્યું બલુચિસ્તાન, ઈ હિંગળાજ માતાનું મંદિર છે, ત્યાંની મોનતા રાશી હતી કે મારી દીકરો આલ છે। એટલે બીજ ભરતા દશમ બીજ પોચમ પૂનમ ભરતા માતાજી પ્રગટ થઈ અને કીધું કે ગઢવી માગે આલુ, તું માગે આલુ। અને માતાજી જોઈ અને ગઢવીનું મન બદલ્યું કે મારી દીકરો આવ્યો તો દીકરો લેવા, પણ દીકરો જોતો ના હે તો કે મારી દીકરી જોવે, તન જોઈને એટલે હવે છોડી જોવે છે તો કે દીકરી આલું, કે મારી દીકરી તો હાલે પણ મોટી કરું ને પૈણીને હાર જાતી રે છું કોમ નહીં, તો કે તું કેવા શું મોગે, તો કે મારી વચન હાલ હું માગું એ હાલ છે, તો કે હું માતા હિંગળાજ પ્રગટ થઈશું અને જાતો જાત હિંગળાજ તને એવું કહું છું તું માગશે હું તને હાલે, જા મારું વરદાન છે તું માગશે હું હાલે, તો કે મારી હાલે તો એવું હાલજે કે મારી તું થઈ જા મારી દીકરીને હું તારો બાપ છું, એવું મને વચન હાલ, એવા મને આશીર્વાદ હાલ, એવું મને વરદાન હાલ કે માં તું મારા ઘેર અવતાર લે, મારા ઘેર દીકરી થઈને જન્મે અને મને બાપ થવાનું સૌભાગ્ય મળે, એવા વરદાન હાલ। તારે ગળાજ બોલી કે તથાસ્તુ। માં સુદ આઠમના દાડે તારા ઘેર દીકરી થઈને હું હિંગળાજ અવતાર લેવું અને મારા મોઢામાં લોખંડના દોત હોય તો એમ માનજે કે મેં તારા ઘરે મેં હિંગળાજે અવતાર લીધો છે, આ તન્ની સોની આલી। અને માં સુદ આઠમના દાડે માતા હિંગળાજ લોઢાના દોત હંગાતે ગઢવીના ઘેર જન્મ લીધો અને લોઢાના દોત હતા એટલે નોમ વરુડી પડ્યું, વરુડી નોમ પડ્યું। ખોડિયાલના કહેવાથી લાલભાઈ સંધરના ઘેર પરચો પૂર્યો, સંધિ લાલભાઈ સંધના ઘેર પરચો પૂર્યો એટલે સધી નામ પડ્યું। સંધના બેડા ઉપર બેઠી એટલે સિકોતર નામ પડ્યું। અમીર સુમરાનો પરચો પૂર્યો એટલે અમીર સુમરાની સધી નામ પડ્યું। સંધના બેડા ઉપર બેઠી એટલે સિકોતર નામ પડ્યું। અહીંયાથી રાજા વિક્રમ લઈ ગયો એટલે હરસિદ્ધિ નામ પડ્યું। રાજપૂતો પૂજવાનું મળ્યા એટલે ભવાની નામ પડ્યું। માતા એકની એક, માતા નો આખી નહીં, માતા જ્વાલામુખીમાંથી હિંગળાજમાંથી વરુડીમાંથી સધીમાંથી સિકોતરમાંથી હરસિદ્ધિમાંથી ભવાનીમાંથી રાગણી, આર્યા માતા સધી। એટલે ઓના પરચા અપરંપાર છે, કળિયુગની જાતો જાત માતા છે। જેમ કે મોણાના કુખે અવતાર લીધો એટલે ઓતરડાની વાત આજ માતા ઓભળી કે, અને ઓની તાકાત છે પૂરું કરવાની, ઓને આલતાય આવડે લેતાય આવડે। અમીરાભાઈ પૂર્ણ હતું એટલા દાડા માતા હતી, જે દાડે અમીરાનું પુણ્ય ઘટ્યું એ દાડે માતા ભેળી રહીને ઓનું કામ કરી લીધેલું છે એટલે પૂરું થાય। અને જે ટાઈમ બોલીશું એ ટાઈમમાં ફેર નહીં આવે, મારું વેણ છે ભાઈ। અને જેને જે સમય આલ્યો છે સમય પ્રમાણે બન્યું છે। જા આશીર્વાદ ભાઈ, બે અગરબત્તી કર।